એપેક્સ માર્કેટની અંદર લીવરેજ કે આપણે સેટ કરીએ તો કેટલી કરી શકાય અને લીવરેજ કઈ રીતના યુઝ કરતી હોય છે? હવે લીવરેજની વાત કરીએ તો આ માર્કેટની અંદર એક સારી એવી લીવરેજ તમને યુઝ કરવા માટે મળે છે. ઘણા બધા બ્રોકર જે છે અલગ અલગ પ્રકારે અલગ અલગ બ્રોકરેજ અહીંયા લીવરેજ આપતા હોય છે. હવે લીવરેજની અંદર જેટલી લીવરેજ તમને યુઝફુલ થાય છે પ્રોફિટની અંદર, એટલો જ લીવરેજના માધ્યમથી તમે લોસ પણ થઈ શકે છે. લીવરેજને જોઈ વિચારી અને સમજીને તમારે યુઝ કરવી પડે માર્કેટમાં. લીવરેજ બેઝિકલી કામ કેવી રીતે કરે છે તો એનું સિમ્પલ ઉદાહરણ આપણે સમજીએ તો ગાડીને તમે જેટલું લીવર આપો એટલી ગાડી વધારે તમારી સ્પીડમાં દોડશે, બરાબર? તો અહીંયા એ જ વસ્તુ છે કે માની લો કે તમારી પાસે ઓછી અમાઉન્ટ છે, ઓછી તમારી પાસે કેપેસિટી છે, મતલબમાં માર્કેટની અંદર આપણે ઓછી અમાઉન્ટ લઈને તમે પાર્ટિસિપેટ કરતા હોય જ્યારે પણ, તો ત્યાં તમે વધારે લીવરેજ લઈ અને લીવરેજના માધ્યમથી મોટી લોટ સાઇઝથી તમે ટ્રેડ કરી શકો. તો માની લો કે તમારી પાસે 1000ની એમાઉન્ટ છે અને 1000ની સામે જો તમને 10 ગણી લીવરેજ માર્કેટની અંદરથી મળે તો ત્યાં તમે 10,000ની એમાઉન્ટ જે છે એમાઉન્ટથી તમે ટ્રેડિંગ કરી શકો. તો આ બેઝિકલી એક લીવરેજ છે. લીવરેજનો બેનિફિટ મળતો હોય છે અને લીવરેજનો સામે સામે રિસ્ક પણ વધતો હોય છે. એટલે રિસ્કને મેનેજ કરી અને લીવરેજને યુઝ કરવી જોઈએ.